ઇન્સ્ટિટ્યૂટમાંથી। તો આજે હું તમને નામાના ઉદ્દેશો વિશે બેઝિક માહિતી આપીશ। તેનો ફર્સ્ટ ઉદ્દેશ એ છે કે ધંધાના વ્યવહારોની કાયમી નોંધ રાખવા માટેનો। તો તમને બધાને ખબર જ છે કે આપણા ધંધામાં જે રોજબરોજના હિસાબે લેવડ દેવડના જેટલા પણ વ્યવહારો થતા હોય તેને કાયમી નોંધ રાખવા માટે પણ આપણે એકાઉન્ટનો ઉપયોગ કરીએ છીએ। ત્યારબાદ છે કે નાણાકીય પરિસ્થિતિ જાણવા માટે। તો તમને હું આનો એક એક્ઝામ્પલ આપું કે તમને બધાને ખબર જ હશે કે આપણો જે નવો ફાઇનાન્શિયલ જે યર છે એ 1/4 શરૂ થાય છે અને 31/3 પૂરું થાય છે। તો એ એક વર્ષના સમયગાળા દરમિયાન જેટલો પણ પ્રોફિટ અને જેટલો પણ લોસ થાય છે એ એના પરથી આપણને ખબર પડે છે। તો એટલે એવું જ કહેવા માંગીએ છીએ કે નાણાકીય પરિસ્થિતિ આપણે જાણી શકીએ છીએ। ત્યારબાદ છે કે નફાકારકતાનું મૂલ્યાંકન આપવા માટે। તમને બધાને ખબર જ છે કે આપણે કમ્પેરિઝન કરતા હોઈએ છીએ કે ગયા વર્ષે કેટલો પ્રોફિટ હતો અને આ વર્ષે કેટલો પ્રોફિટ છે। તો એના માટે પણ આપણે એકાઉન્ટ લખવું જરૂરી છે। જો આપણે એકાઉન્ટ પ્રોપર રીતે લખેલું હશે તો આપણને ઇઝીલી ખબર પડી જશે। ત્યારબાદ છે કે સંચાલકોની કાર્યક્ષમતા જાણવા માટે। હવે આનું પણ એક એક્ઝામ્પલ આપું કે અત્યારે ખબર છે કે ઘણી બધી મોટી જે કંપનીઓ હોય છે એ લોકો એમના એમ્પ્લોઈઝની એક ડિટેલ્સ નોટ કરતા હોય છે કે કેટલા વાગે આવે છે, કેટલા વાગે જાય છે, કેટલા કલાકમાં કેટલું પ્રોડક્શન આપે છે, તેવું એ લોકો બધું જ લખતા હોય છે। તો તેના દ્વારા આપણને ખબર પડે કે કયો એમ્પ્લોય કેટલું વર્ક કરી રહ્યો છે, કેટલું પ્રોડક્શન આપી રહ્યો છે। પછી છે કે અંદાજપત્ર તૈયાર કરવા માટે। અંદાજપત્ર એ સૌથી મહત્વનું છે। તો એના માટે પણ એકાઉન્ટ ખૂબ જ જરૂરી છે। સો આજના માટે બસ આટલું જ। હોપ તમને આ વિડીયો ખૂબ જ સારો લાગ્યો હશે અને તમને જો આવા જ અનોખા વિડીયો તમને જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો હજુ સુધી પણ તમે અમારી ચેનલને જોઈ નથી તો પ્લીઝ વિઝિટ કરો અને ડિસ્ક્રિપ્શનમાં અમારું એડ્રેસ, અમારો કોન્ટેક્ટ નંબર લઈને અવશ્ય અમારો કોન્ટેક્ટ કરો અને લાઇક, કોમેન્ટ એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ। થેન્ક યુ। કે તમને આ વિડીયો સારો લાગ્યો હશે તો તમને હજુ પણ આવા ઘણા બધા વિડીયોઝ જોવા છે તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ